સંયોગ કુદરતે. આવો સંયોગ કેમ થાય કે જે માણસ એક ક્ષણ માટે પગ વાળીને બેસતા નથી, જેને દક્ષ પ્રજાપતિનો શ્રાપ લાગેલો છે કે તમે ગાયને દોહવાનો સમય જેટલો લાગે એનાથી વધારે સમય તમે એક જગ્યાએ બેસી નહીં શકો, આ નારદ એક જગ્યાએ બેસીને 7 દિવસની કથા સાંભળે. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ. સ્વાર્થ વગર કોઈ માણસ કશું કરે નહીં. આ બહુ નરું સત્ય છે. અને સ્વાર્થ હોય તો માણસ સોયના નાકામાંથી નીકળી જાય, અને સ્વાર્થ પતી જાય પછી મોટો એના માટે દરવાજો બનાવો તો નીકળી ન શકે. રામભાઈ, આજે મોકરિયા સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે. માણસને સ્વાર્થ આવે તો માણસ ગમે તેમ કરીને એનો સ્વાર્થને સાધવા માટે ગમે તે માર્ગ લઈ લે. તો નારદજીએ અહીંયા આગળ કથા સાંભળી, કંઈક તો હશે એની પાછળ, નહીં તો નારદ કથા ન સાંભળે કોઈ દિવસ. બાપજી, અમને તમે પ્રાર્થના કરીએ છીએ, અમને બતાવો ને નારદે કથા શું કામ સાંભળી. સાંભળો શૌનકો. એક વખતના સમયે દેવર્ષિ નારદ બહુ બધું ભ્રમણ કરીને અમૃત્યુ લોકમાં બહુ બધી જગ્યાએ ફરીને બદ્રી વિશાલ ક્ષેત્રમાં ગયા, અને એ બદ્રી વિશાલ ક્ષેત્રમાં સનત કુમારો મળ્યા. એમને નારદજીનું મોઢું જોયું એટલે સનત કુમારોએ સામેથી સીધું જ પૂછી લીધું, કથમ બ્રહ્મ નદીન મુખ, કથમ બ્રહ્મ નદીન મુખ. આ તમારો ચહેરો આજે આમ ઉદાસ કેમ દેખાય છે? અહીંયા ઉપરથી એક વાત આપણને મળે કે તમે કોઈને કંઈ કયો કે ન કયો, પણ તમારી અંદર જેવી સ્થિતિ ચાલતી હોય ને એ અનુસાર તમારો ચહેરો બધાને ખબર પડી જાય કે આ માણસ કેમાં છે, સુખમાં છે કે દુઃખમાં. નારદજીનો ચહેરો જોઈને સનત કુમારે પૂછી લીધું. ઘણા બધાને ચહેરો વાંચતા આવડતું હોય, જેને આપણે ફેસ રીડિંગ કહીએ છીએ. ચહેરો વાંચી લે, તમે સુખમાં છો કે દુઃખમાં. તો નારદજીને પ્રશ્ન કર્યો સનત કુમારોએ, કથમ બ્રહ્મ નદીન મુખ, કુતશ્ચિંતાતુરો ભવાન, ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. નારદજી, તમારા ચહેરા પર આ ગરીબાએ, આ ઉદાસ, આ દુઃખ યોગ્ય નથી લાગતું. તમારા ચહેરા પર આવું કેમ છે? શું થયું તમને? હરિ કા દાસ કભી ન ઉદાસ.
ભગવાનનો ભક્ત કોઈ દી ઉદાસ ન હોય. અને કદાચ વાલા વૈષ્ણવો યાદ રાખજો કે ભગવાનનો ભક્ત કદાચ જો ઉદાસ જોવા મળે તો સમજવું એ પોતાના માટે ઉદાસ ન હોય. સાધુ દુઃખી ન થાય અને દુઃખી થાય તો સમજવું એ કોઈકના દુઃખને જોઈને દુઃખી થયો છે. તમે દુઃખી થયા છો નારદ, કંઈક તો સ્થિતિ છે કે તમે દુઃખી થયા છો. શું થયું તમને? સંસારી માણસનું ધન ચોરાઈ જાય અને જે સ્થિતિ માણસની થાય એવી સ્થિતિ તમારી થઈ ગઈ. તમારો ચહેરો તો જુઓ એકવાર. શું થયું બતાવો. નારદજીએ કહ્યું કે હું બહુ ભ્રમણ કરીને આવ્યો મૃત્યુલોકમાં. હરિદ્વાર ગયો, કાશી ગયો, રામેશ્વર ગયો, પ્રયાગ ગયો, બહુ બધી જગ્યાએ ગયો, પણ મને શાંતિ ન મળી. મેં ક્યાંય શાંતિને જોઈ નહીં, એનો અનુભવ ન થયો મને. હવે એક વાત તમને કહું. એક સાધુ આટલી જગ્યાએ ભ્રમણ કરીને આવે અને એને પૂછો તમે કેમ દુઃખી થયા, અને આજ બધી જગ્યાઓમાં કદાચ તમે સંસારી માણસને મોકલો અને એને પૂછો કેમ દુઃખી થયા તમે, શું જવાબ મળે? બેવના દુઃખનું કારણ અલગ હોય છે. સાધુના દુઃખનું કારણ પણ અલગ છે. સંસારીના દુઃખનું કારણ પણ અલગ છે. આ બંનેના દુઃખનું કારણ અલગ અલગ. સાધુના દુઃખનું કારણ હતું આપણા સંસારી માણસ કોઈ જગ્યાએ ગયો હોય તો સંસારી શું કે એલા ભાઈ હેરાન થઈ ગયા હો. કેમ? હોટલ સારી ન મળી. અરે હોટલ મળી પણ લિફ્ટ બગડી ગઈ, પછી રોજના માટે માથાકૂટ થઈ અમારે. હોટેલ સારી મળે તો વળી પાછા આપણને થાય જમવાનું ન મળ્યું, ટ્રાન્સપોર્ટ સારું ન મળ્યું. આપણા એક પછી એક બધા જ દુઃખોના કારણે આપણે વર્ણવા લાગીએ. આપણને રહેવા જમવાનું સારું ન મળે એટલે આપણે દુઃખી થઈએ. અને સાધુ જ્યારે આ બધા જ સ્થાનોમાં ભ્રમણ કરે ને પૂછ્યું કે નારદ તમારા દુઃખનું કારણ શું છે, નારદ એક જ વાત કહી, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વેદ્યતે ઉદરમ ભરિણો જીવા વરાકા કુટભાષી. બહુ સરસ વાત કરી નારદજીએ. મારા દુઃખનું કારણ એ છે કે મેં ભ્રમણ બહુ કર્યું પણ મને ક્યાંય સત્ય ન દેખાયું. સત્યમ નાસ્તિ તપઃ. સાધુના દુઃખનું કારણ છે કે સંસારમાંથી સત્ય ઓછું થયું. માણસ અસત્યનો ઉદ્ગાર કરતો થયો, સત્યને છોડતો ગયો. બીજું કારણ બતાવ્યું, આ સંસારમાં મેં ભ્રમણ બહુ કર્યું સનત કુમારો, પણ મને તપ ન જોવા મળ્યું ક્યાંય. લોકોને તપ ઉપરથી જે શ્રદ્ધા ભરોસો હતો એ ઉડી ગયો. લોકોની તપમાંથી નિષ્ઠા જતી રહી.
ત્રીજી વાત બતાવી, શૌચ, પવિત્રતા જતી રહી. અને આમ પણ આ સંસારમાં સ્વચ્છતા બહુ છે, પવિત્રતા ઓછી થઈ છે. નારદજીના દુઃખનું કારણ હતું કે આ સંસારમાં પવિત્રતા ઓછી રહી. માણસ કપડા બહુ ધોયેલા પહેરે, બહુ ઉજળા કપડા પહેરે, પણ માણસ વિચારોથી મેલો થઈ જાય છે. વિચારોમાં મેલ પડ્યો હોય છે. અને એ વિચારોના મેલને કાઢવા માટે જ આ ભક્તિનું પાણી, જ્ઞાનનો સાબુ અને વૈરાગ્યનો ધોકો લેવો પડે એમ છે. ત્યારે મનનો મેલ નીકળે એમ છે. પવિત્રતા જતી રહી છે. માણસ દયાહીન બન્યો છે. સંપત્તિ હોય પોતાના માટે વાપરે. એમને ખબર છે કે આ સંપત્તિ મારી સાથે નહીં આવે, પણ છતાં પોતાના સગા ભાઈને, પોતાના પરિવારજનોને એ સંપત્તિથી મદદ કરતો બંધ થયો. માણસ દયાહીન બન્યો છે. અને મારી પ્રાર્થના છે આપ સૌને, પરમાત્મા તમને સંપત્તિ આપે અને એ સંપત્તિના ભાવે સમાજમાં તમે કશું કંઈ કરવા નીકળો ત્યારે સૌથી પહેલા જોજો કે મારો મોટો કે મારો નાનો ભાઈ દુખી તો નથી ને. સગો ભાઈ તમારો દુખી હશે, કદાચ તમારા પરિવારનો કોઈ પિતરાય દુખી હશે. અને ગામમાં તમે કદાચ સમાજમાં ખૂબ મોટી સંપત્તિ દાન કરવા જશો, તમારી વાહવા થશે, એમાં ના નથી. પણ તમારે ખરેખર જો પ્રેમ જોતો હોય તો સૌથી પહેલા તમારા પરિવારનો જે માણસ ઊભો નથી થઈ શકતો એને ઊભો કરવા માટે તમારી સંપત્તિ વાપરજો. તમારી સંપદા તમારા સંબંધીઓ માટે વાપરો. પેલો તમારો ભાઈ ઊભો થાય, તમારો પરિવારનો સ્વજન ઊભો થાય, જેથી કરી એની ગરીબાઈ દૂર થશે. તો લોકો તમારી નોંધ વધારે લેશે. માણસમાં દયા રહે. દયા દાનમ ન વિદ્યતે. સૌથી મોટી વાત કરી નારદજીએ, ઉદરમ ભરીણો જીવા. પેટ ભરા લોકો થયા છે કે જે માત્ર ને માત્ર પોતાના પેટ ભરવા માટે થઈ અને સારી સારી વાતો કરે, બાકી તો હૃદયમાં કડવાશ જ ભરી છે. ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષીના. કટુ ભાષણ વાળા. નારદજીના આ વાક્ય સાંભળીને સનત કુમારોએ ફરી પૂછ્યું, નારદ, જે થયું છે મૂળ વાત કરો. શું થયું તમને? નારદજીએ કહ્યું કે સનત કુમારો, મેં એક લીલા જોયા સંસારમાં. બધા જ સ્થાનોમાંથી ચાલતા ચાલતા વૃંદાવન ગયો, યમુનાના ઘાટ ઉપર ગયો. મેં એક લીલા જોઈ, યત્ર લીલા હરેર ભૂત. નારદજીએ લીલા શબ્દ એટલા માટે વાપર્યો કે આ સંસારમાં જે કાંઈ બધું જ આ નિર્માણ થઈ રહ્યું છે, જે કાંઈ બધી જ આ પ્રક્રિયાઓ ચાલી રહી છે, કેવલ પ્રભુની લીલા ચાલી રહી છે. કેવળ ને કેવળ પરમાત્માની લીલા છે.
મેં પ્રભુની એક લીલા જોઈ. એક યુવાન સ્ત્રી બેઠી છે અને હજારો સ્ત્રી એની સેવામાં લાગેલી છે. બે વૃદ્ધ પુરુષોના મસ્તક પોતાના ખોળામાં લઈ અને એ યુવાન સ્ત્રી રડતી હતી. હજારો સ્ત્રી એની સેવામાં છે. અહીંયા પેલું વેલું આપણને આજનો એક ઉપદેશ મળી ગયો, સંદેશ મળી ગયો કે આ સંસારમાં આપણી સેવા કરવાવાળા 1000 માણસો હોય તો આપણને સુખ મળી જાય એવું નિશ્ચિત નથી. નહીં તો 1000 લોકો સેવામાં લાગેલા હોય, દૂધ માગો ત્યાં તમને આમ ખીર આપી દે, અને છતાંય માણસ દુઃખી થાય છે. એનું એકમાત્ર કારણ છે કે આ સંસારમાં કોઈને સુખ ક્યાંય પદાર્થમાં નથી પડ્યું. સુખ કેવળ માણસ પોતાની માનસિક સ્થિતિમાં પડ્યું છે, પોતાની વિચારધારામાં પડ્યું છે. પોતાના મનથી સુખ માણે તો સુખ છે, મનથી દુઃખ માણે તો દુઃખ છે. માણસનું મન બધાના સુખ અને દુઃખનું કારણ છે. આ સંસારમાં જેટલું મળે એમાં સુખ માની લઈએ તો સુખ છે. લોકોના દુઃખના કારણની પાછળ જો કહેવું ગમે તો એક વાક્ય છે, જે મળ્યું છે એનો સંતોષ નથી, જે નથી મળ્યો એનો ઉચાટ માણસને દુઃખી કર્યા કરે છે. સુખી થવું હોય તો એક સ્લોગન તમારી જિંદગીના પહેલા નોટ ઉપર લખી રાખો, પ્રાપ્ત હૈ વહી પર્યાપ્ત હૈ. જે તમને પ્રાપ્ત થયું છે એ પર્યાપ્ત છે, બસ. જો આ તમારા જીવનનું સૂત્ર બની જશે તો જિંદગીમાં તમને કોઈ દુઃખી નહીં કરી શકે. પણ આપણને પ્રાપ્ત છે એ પર્યાપ્ત નથી, એટલે દોડ્યા કરીએ છીએ. મેં ઘણી વખત કહ્યું છે કે તિજોરીમાં પૈસાની એટલા બધા બંડલ મૂક્યા હોય, આટલી જગ્યા ખાલી હોય, ખાલી વધીને હવે 2-5 બંડલ બીજા મૂકી શકાય એટલી જગ્યા ખાલી હોય. સાચું કેજો અહીંયા બેઠા એને સુખ હોય કે દુઃખ હોય, ભરાઈ ગયું છે એનું સુખ નથી, આ ખાલી છે ને પૂરું કરવાનું દુઃખ બહુ લાગે છે. એમાં પડ્યા છીએ આપણે. એ ભરાશે કેમ, અને એ ભરાવા માટે થઈને, એને ભરવા માટે થઈને એટલા બધા આપણે દોડધામ કરીશું કે જે મેળવ્યું છે એને વાપરીશું નહીં, ઓલું પૂરું કેમ થાય એની દોડ મૂકીશું. એટલા માટે મારી પ્રાર્થના છે વાલા વૈષ્ણવો, બાકી તો આ દુનિયામાં એક વાત યાદ રાખજો, સંપત્તિ મેળવવામાં તમને કોઈ દિવસ અંત નથી આવવાનો. આ દુનિયામાં કોઈ માણસ એવો મને બતાવો જે માણસ એમ કીધું કે હવે મારે પૈસા નથી કમાવા. આ દુનિયામાં મારે પૈસા નથી કમાવા, હવે બસ ભગવાને બહુ આપી દીધું. છતાં પણ આપણે દોડ કર્યા જ કરીએ છીએ, અને જે મેળવેલું છે એને ક્યારેય આપણે વાપરી શકતા નથી. પીપલિયા સાહેબ ગયા વર્ષે લાસ્ટ યર 1 મહિનામાં 4 કથા કરીએ ને અમે, તો 12 મહિનામાં કેટલી થાય સંદીપભાઈ? માસ્તરને પૂછા, સ્કૂલવાળાને પૂછા, આપણને તો ખબર હોય નહીં, ભણ્યા નહીં એટલે. કેટલી થાય છોકરાઓ? 12 × 4 કરો તો 48. ગયા વર્ષે 42 કથાઓ કરી. કેટલી કથાઓ? આખા વર્ષમાં 48 કથા થાય, ગમે તેમ તૂટી જાય તોય એ 42 કથા થઈ.
પછી મને વિચાર આવ્યો કે આ 42 કથા કરીશું તો કંઈ વાંધો નહીં આવે, કથા તો થયા જ કરશે, ઠાકોરજી કૃપા કરી છે. પણ પછી એક સમય એવો આવશે જ્યારે રિગ્રેટ થશે કે મેં બધું કર્યું પણ મેં મારા માટે શું કર્યું. હું બધા માટે જીવો, અને આપણા બધાનું આવું છે. પત્ની માટે જીવીએ, બાળકો માટે જીવીએ, પરિવાર માટે જીવીએ, જ્ઞાતિ માટે જીવીએ, સમાજ માટે જીવીએ, ગામ માટે જીવીએ, રાષ્ટ્ર માટે જીવીએ. તમે ક્યારે તમારી જાતને પૂછો, તમે મી ટાઈમ, તમે તમારા માટે ટાઈમ ક્યારે આપ્યો? તમે તમારા પોતાને ક્યારે ટાઈમ આપ્યો? તમે તમારી હારે બહુ બધા લોકો બેસે છે, પણ તમે જરાક પૂછો તો ખરા, તમે તમારી હારે બેઠા કે નહીં ક્યારે? મારી પ્રાર્થના છે તમને સૌને, પલંગમાં પડ્યા પછી જો રિગ્રેટ ન થવું હોય, દુઃખી ન થવું હોય, તો રોજના માટે કમસે કમ દિવસમાં 1 કલાક તમારા માટે આપો, પોતાના માટે, જેમાં તમારા સિવાય કોઈ તમારી હારે ન હોય, તમારા સિવાય કોઈ તમારી સાથે ન હોય, તમે તમારી સાથે હો. અને એ કલાકમાં જે તમને મજા આવશે ને, એવી 23 કલાકમાં મજા નહીં આવે. લખીને દઉં તમને, લાવો. એ કલાક તમને આનંદથી ભરી દેશે, બીજી 23 કલાક તમને સુખોથી ભરી દેશે, પણ તમારા મી ટાઈમ, તમારો પોતાનો જે ટાઈમ 1 કલાકનો છે, એ તમને આનંદથી ભરી દેશે, એ તમને પ્રફુલ્લિત કરી દેશે. પણ આપણે તો એવી હરોળમાં મૂકીએ છીએ આપણી હારે, આપણે કેટલું સ્પીડથી ચાલીએ છીએ ને એ આપણને દેખાતું જ નથી. બીજો એક ડગલું આગળ હાલી જાય છે ને એની સ્પીડ આપણને બહુ દેખાય છે, અને આમાં આપણે દુઃખી થયા કરીએ છીએ. એક સરસ વાત કહું તમને, લો, વાંધો નથી ને તમને એક વાત કહું તો? રાજકોટના જ એક બહુ સારા લેખક શૈલેષભાઈ સકપરિયા, એમના પુસ્તકોમાં મેં એક જગ્યાએ એક નાની એવી ટચુકડી વાત વાંચેલી, આ મારે તમને કહેવી છે. અને જેનું હોય એનું કહેવાય, એમાં કાંઈ નાનપ થઈ જાય નહીં. અત્યારે ઘણા કવિ એવા થઈ ગયા, જેને લખ્યું એનું નામ કાઢીને પોતાનું લખી નાખે. એ બીજાનું છે એવું કહેતા હોતે આમ શરમ અનુભવે, અને બધું આપણું જ હોય એવું ન હોય. આપણે તો બધેથી ચૂંટીને એક હાર બનાવી અને કોઈકના ગળામાં નાખવાનો છે. આપણે તો હાર બનાવીને દેવો છે, બસ કે જેને સારો લાગે, બસ કે જેને સારો લાગે, કોઈકના ગળામાં નાખવાનો છે. આપણે તો હાર બનાવીને દેવો છે, બસ કે જેને સારો લાગે. તો શૈલેષભાઈની એ વાર્તાઓમાં એક બાપ દીકરો એક 15-18 વર્ષના દીકરાને એના પપ્પા પાછળ ગાડીમાં બેસાડી અને બાપ દીકરો 4 વ્હીલ લઈને જાય છે. નાની કાર હતી, બાજુમાંથી એક આમ થોડી આના કરતા મોટી કાર, આ નાની કાર હતી એટલે સેફ ડ્રાઈવ કરીને ઊંચી તેવી સ્પીડે જતા હતા. પણ આનાથી થોડીક સારી કાર એટલે એકદમ સ્પીડથી આમ નીકળીને આગળ ગઈ. એટલે છોકરાએ પાછળ બેસીને કીધું, પપ્પા, પેલી કાર આપણી આગળ થઈ ગઈ, તમે જરા લીવર માથે પગ મૂકો. એના પપ્પાએ થોડુંક નમ્રતા સાથે કીધું કે બેટા, આપણી કાર કરતા એના કારની સ્થિતિ સારી છે, એટલી સ્પીડથી નીકળી ગઈ છે, આપણે એને ન પહોંચી શકીએ. છોકરો મૌન થઈ ગયો. વળી એટલી થોડીક વાર આગળ ગયા તો બીજી એક કાર પૂર બાટ નીકળી. સ્પીડથી ગયેલી એક કારને જોઈને વળી પાછો છોકરો બોલ્યો, પપ્પા, હવે તો બીજી કાર આગળ નીકળી ગઈ, હવે તો તમે લીવર દો. એના પપ્પા જરા ઉગ્ર સ્વભાવ, ઉગ્રથી બોલ્યા,
કે તને કીધું તો ખરું એકવાર કે આપણી કાર નાની છે અને એની એ લોકોની કાર મોટી છે, આપણી કાર એની કારને ઓવરટેક ન કરી શકે, અને તું કે છો લીવર દેવાનું, હું કદાચ હમણાં લીવર દઈશ તો એને ઓવરટેક કરવા કરતાં આપણે બેઉ જણા આપણી કારમાં નુકસાન થશે, સફળ નહીં થઈએ. આ શબ્દો સાંભળ્યા ત્યારે છોકરાએ બહુ સરસ વાત કરી કે પપ્પા, તમને આ કારોનું દેખાય પણ આપણી કાર આગળ કરીએ તો કે આપણે નુકસાન જાય. એના પપ્પા એક વાત બહુ એક પણ સાથે કરી કે તું આપણાથી આગળ નીકળી ગયેલી કારને જોવે છે તો જરા સાથે એ પણ નજર કરને કે આપણી પાછળ પણ થોડીક કાર રહી ગઈ છે, એ તો નથી દેખાતી. અને ત્યારે છોકરો બહુ સરસ વાક્ય બોલ્યો, મનીષભાઈ કે મારે પણ પપ્પા એ જ કહેવું છે, મારે એ જ કહેવું છે તમને કે આગળ નીકળી ગયેલી કારને ઓવરટેક કરવા જઈ તો આપણને નુકસાન થાય, આપણી પાછળ પણ ઘણી કારો રહી ગઈ છે, એ આપણને દેખાતી નથી, તો તમે વારે વારે મને બીજા જે આગળ છોકરા નીકળી જાય એની હારે તમે મને સરખામણી કરો છો, તો હું એની આગળ જવા માટે જો કોશિશ કરીશ તો મને નુકસાન થશે, એ તમને નહીં દેખાતું હોય? ઘણા છોકરાઓ મારી પાછળ રહી ગયા છે. આ વાત મને એટલા માટે કહેવી ગમી આજે કે વાલા સ્વજનો, આપણે બીજા આપણીથી આગળ નીકળી ગયા એ જોઈને આપણે દુઃખી થવા કરતા આપણાથી જેટલા લોકો પાછળ રહી ગયા છે એને જોઈ અને આપણે સુખી થવાની જરૂર છે. અથવા તો ક્યાંય નજર કર્યા વગર ન આગળ જુઓ ન પાછળ જુઓ, માત્ર ને માત્ર તમે જે સ્થાન ઉપર આવ્યા છો, તમે ક્યાં હતા ને ક્યાં પહોંચ્યા છો એ જુઓ.